જીટીપીએલ ગુજરાતીની ટીમ એટલે કે ઘર ઘરના ગણપતિની ટીમ તમને અલગ અલગ જગ્યાના દર્શન કરાવડાવશે. તો નિહાળતા રહેજો ઘર ઘરના ગણપતિ. कोई देवा कहे कोई चिंता मने, कोई देवा कहे कोई चिंता मणि, कोई पप्पा कहे जो है दिल का धनी. तेरे चरणों में जो शीश रखता है वो है फिक्र उसको किसकी रे मोरिया. अरे दतर दतर बजा करा ढोल और ताशा जरा आला रे आला गणेशा. मुका सिंदूर लाना जरा और दे गुलाल जरा बोलो रे जय जय गणेशा. शंभूचा बाळको गणेशा, विघ्नाचा कालको गणेशा, करता धमालको गणेशा, शंभूचा बाळको गणेशा. गली गली सजी सभी धूम हो, हंसी खुशी रहे सभी झूम है. गली गली सजी सभी धूम है, हर हंसी खुशी रहे सभी झूम है. कोई ना खड़ा है सब पे चढ़ा, नशा गणराया का खूब है. साल भर तेरे बिन दिल ये लगता नहीं, हम तो कहते हैं अब के तू रुक जा यहीं. अरे दतर दतर बजा जरा ढोल और ताशा जरा आला रे आला गणेशा. मुका सिंदूर लाना जरा और दे गुलाल जरा बोलो रे जय जय गणेशा. गजानना रे गणपती बाप्पा मंगल मूर्ती हे दुख हरता मोरया रे हे सुख करता. जय 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 श्री गणेशा. एकदंत तू भालचंद्र तू विघ्नमेव तू वक्रतुंड तू विघ्नराज तू. जय 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 गणेशा. बाप्पा बाप्पा तू ही रे गणपति बाप्पा तू ही रे. जोर जोर से सब तुम बोलो जय 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 श्री गणेशा. गणपति बाप्पा मोरया, मंगल मूर्ती मोरया. गणपति बाप्पा मोरया, मंगल मूर्ती मोरया.
सृष्टि होती हाँ तेरे ही आने से मोरया मोरया। मन के अंधेरे कोने में जो दानव छुपा है मोरया, उसमें ही जय हो तो दिग्विजय हो तेरी तरह मोरया। लाख कोई धमकारे, हम तेरी राहों पे चलते, हम नहीं रुकने वाले। मेरा देवा देवों का देवता, माता देवा देवों का देवता, पैर रुकने ना सर ये झुकने ना देगा। वन में रण में कण कण में, घर में तृण में गज में गण में, मोरिया है हर मन में। रंग की धारे रंग बुहारे, छल 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 के हर जग में, तेज है बल है शक्ति प्रबल है, मोरिया के दर्शन मेरे बाबा, मोरिया के दर्शन मेरे देवा, मोरिया के दर्शन में, मोरिया के दर्शन में। तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं, हे गणराय तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं। आकार लेने लगा ख्वाब मेरा, साकार होते रुका ख्वाब मेरा। मेरे अधूरे कर दे तू पूरे आज, सानी दा पानी दा पमग नमो 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 नमस्ते, नमो 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 नमस्ते। જય ગણેશ. ગણેશ ચતુર્થી એટલે એક એવો દિવસ જેની આપણે સૌ રાહ જોતા હોઈએ છીએ. સૌરાષ્ટ્રથી લઈને કચ્છ સુધી, દક્ષિણ ગુજરાતથી લઈને મેટ્રો સિટી સુધી એક જ હુંકાર છે, એ છે ગણપતિ બાપ્પા મોર્યા. ગણપતિ જ્યારે આપણે વાત કરીએ છીએ ગજાનંદની, એક દંતાઈની, આપણને હંમેશા એક જ વાર્તા યાદ આવે છે. ભાદરવો ચોથના દિવસે જ્યારે ગણપતિજી આ દુનિયામાં આવે છે, માતા પાર્વતીજી જ્યારે એમને હળદરના રૂપમાં બનાવે છે, તેની વાર્તા તો આપણે સૌએ સાંભળેલી જ હોય છે. પણ જેમ જેમ યુગો ચેન્જ થાય છે, યુગો બદલાય છે, એમ એમ બધાની વાર્તાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ફરક આવતો જાય છે. અને એટલા માટે થઈને જ તો આપણે હંમેશા એક વાત કહેતા હોઈએ છીએ કે વિઘ્નો તો હરી લે છે, અંત પણ તમારાથી છે ને આરંભ પણ તમારાથી છે. એટલા માટે થઈને જ એમને પ્રથમ પૂજનીય દેવ પણ કહેવામાં આવે છે. અને એની જ સાથે સાથે એટલું તો આપણે કહી જ શકીએ છીએ કે સાગરમાં ઉછાળા મારે છે અને આસમાનમાં જ્યારે તેઓ તારા બતાડે છે અને ઘરમાં એક જ નાદ સંભળાય છે, અને એ છે ગણપતિ બાપ્પા મોર્યા. આ વખતે
આપણે સૌ અલગ અલગ જગ્યાના જ્યારે ગણપતિ જોઈએ છીએ ત્યારે આપણા સૌની ક્યાંક ને ક્યાંક ભક્તિ છુપાયેલી હોય છે, આસ્થા છુપાયેલી હોય છે. અને GTPL ગુજરાતી ઘર ઘર ગણપતિના થકી તમને લોકોને અલગ અલગ જગ્યાના ગણપતિના દર્શન તો કરાવે જ છે. દરેક મૂર્તિઓ જે છે એ કલાત્મક રીતે બહુ જ સ્પેશિયલ હોય છે, ભાવનાત્મક રીતે બહુ જ સ્પેશિયલ હોય છે, કારણ કે દરેકની પાછળ એક ભાવના, એક વાર્તા, એક શ્રદ્ધા છુપાયેલી હોય છે. અને ઘર ઘરના ગણપતિ થકી આ ભાવનાઓને જ અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. તો આવો આ વખતે જોઈએ કે આપણે કઈ નવી થીમ, કઈ વાર્તા, કઈ આસ્થાના પ્રતીકમાં આપણે જે નવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે એ કોણ છે અને એમના થકી જે આટલી સુંદર મજાની થીમ છે એ કઈ છે એ જાણીએ આપણે. આજે ઘર ઘરના ગણપતિ આવી પહોંચ્યું છે ગોદરેજ ગાર્ડન સિટીમાં વિકાસભાઈને ત્યાં આગળ. આવો એમની અનેરી થીમ શું છે એના વિશે જાણીએ, એમને આસ્થા કેવી રીતે બેઠી ભગવાન ગણપતિમાં એના વિશે જાણીએ અને તેઓ સ્થાપના કેટલા વર્ષોથી કરે છે એ પણ જાણીએ. ચાલો. ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા, ગણપતિ બાપ્પા મોરયા. ઘર ઘરના ગણપતિમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. ભક્તિ અને આસ્થાનું સ્વરૂપ એટલે ગણપતિ દાદા. બહુ જ સુંદર મજાનું મુખ અહીંયા દેખાઈ રહ્યું છે, સુંદર મજાની પાઘડી એમને પહેરાવી છે, થીમ પણ બહુ જ અનેરી છે અને બધામાં આપણે જોઈ જ શકીએ છીએ કે કેટલો સુંદર ભક્તિનો રસ છે અને થીમ પણ એટલી જ સુંદર છે અને રચનાત્મક રીતે જ્યારે બધા રેડી થયા હોઈએ છે ગણપતિજી માટે. તો આવો આપણે જાણીએ કે એ લોકોએ ઓલરેડી કેટલી પ્રિપરેશન સાથે આવ્યા છે. ટોપી પહેરી છે, બધાએ પોતાના ભક્તિ અને આસ્થાના રૂપમાં વિરાજમાન છે. તો આવો પૂછીએ. તો યસ, આજે જ્યારે આપણે ગોદરેજ ગાર્ડન સિટીમાં વિકાસને ત્યાં આવી ગયા છીએ ત્યારે આપણે એ જોવાનું છે કે આ વખતે જે આસ્થાનું પ્રતીક જે છે ગણપતિ દાદા, એમને કેવી રીતે ભક્તિ અને આસ્થાના રૂપમાં એમણે ગણપતિજીને વિરાજમાન કર્યા છે. એમના એક્સપિરિયન્સીસ આપણે જાણીશું, એમના વિશે જાણીશું કે એમની જે થીમ છે એ કેવી રીતની છે. તો આવો જાણીએ કે ગણપતિ દાદાનું આસ્થાનું પ્રતીક જે છે એના વિશે આપણે જાણીશું. તો વિકાસ, કેમ છો તમે? મજામાં. તો તમે કેટલા વર્ષોથી ગणपति दादा ने विराजमान करो છો? ओके, तो मेरे फैमिली में बचपन से, एंड मैं मुंबई से हूँ एंड 7 साल से अहमदाबाद में हूँ एंड यहाँ पे मेरा कोई रिश्तेदार नहीं है, बट देन गुजराती में क्या बोलते हैं, भाईबंद. यहाँ पे सब मेरे भाईबंद है और पापा तो है ही, तो यही मेरा फैमिली है यहाँ पे एंड 7 साल से यही ऐसे ही सेलिब्रेट कर रहा हूँ. બહુ જ સરસ વાત કીધી છે કે બાપા બધાના બેસ્ટ ફ્રેન્ડ બની જાય છે જ્યારે આ 10 દિવસો દરમિયાન આપણને સૌને એમના પ્રત્યે આસ્થા જાગૃત થાય છે. પણ જ્યારે બાપા જાતા હોય છે ત્યારે હંમેશા આપણા મગજમાં એવું હોય છે, એમની સ્મૃતિઓ તો રહે જ છે, પણ એની સાથે સાથે આપણને હંમેશા એવું થાય છે કે બાપા તો હવે જતા રહેશે ત્યારે શું, પણ બાપા હંમેશા તમને કોઈક ને કોઈક ચમત્કાર બતાવતા જ હોય છે. એ એક્સપિરિયન્સીસ જે છે તમને હંમેશા ચેરિશ કરવા માટે આપતા જ હોય છે. તો આવો આપણે હવે જાણીશું વિકાસ પાસેથી કે એવા આટલા વર્ષો દરમિયાન એમને કયા એવા એક્સપિરિયન્સીસ થયા છે, કારણ કે એમણે આટલી સુંદર મજાની જ્યારે થીમ એમણે બનાવી છે તો એના વિશે તો જાણવાનું જ રહ્યું. તો વિકાસ, આટલા વર્ષો દરમિયાન તમને એવા કયા એક્સપિરિયન્સીસ થયા છે કે તમને એવું લાગ્યું કે મારે બાપાને વિરાજમાન કરવા જોઈએ? ओके, सो हर साल ये मेरा फेवरेट फेस्टिवल है एंड मैं सोलर इंडस्ट्री में काम करता हूँ. सो एक चीज़ है, जब ये फेस्टिवल आता है तो मुझे एक नया ऊर्जा फील होता है. नया ऊर्जा कोई आप इंग्लिश में ट्रांसलेट करोगे तो रिन्यूएबल एनर्जी बोलेंगे हम. सो अगर आप मेरा थीम भी देखोगे तो वहाँ से सोलर पैनल, फिर हम लोग ने उसी हिसाब से ये सेटअप बनाया. सेटअप के एंड में आप देखोगे तो सोलर का यूसेज हर जगह है. इवन मून पे सैटेलाइट्स जो यूज़ होते हैं वो भी सोलर एनर्जी से ही चलते हैं. अब मेरे एक्सपीरियंस का जहाँ तक सवाल है, मैं 11 दिन के लिए गणपति रखता हूँ और ये 11 दिन कंप्लीट डिसिप्लिन, बस यही फील करता हूँ मैं हर साल. ઓકે, એના સિવાયની જો આપણે વાત કરીએ તો તમે જે આ જ મૂર્તિ છે એને શું કામ પસંદ કરી છે? કારણ કે દરેકે દરેક મૂર્તિની પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે, એક આસ્થા છુપાયેલી હોય છે અને ભક્તિભાવ તો છુપાયેલો હોય જ છે, પણ દરેક મૂર્તિની પાછળ એક વાર્તા હોય છે. તો એ વાર્તા શું છે અને તમે શું કામ આ જ મૂર્તિ પસંદ કરી? तो मुंबई में जनरली मैं मूर्तियाँ जब देखता हूँ तो लाल बाग से बहुत सिमिलर होते हैं एंड मैं हर बार मूर्ति चूज़ करने के टाइम सबसे पहले आँख देखता हूँ क्योंकि उसमें प्राण दिखता है मुझे. फिर सीटिंग पोजीशन, तो सीटिंग पोजीशन में हमेशा लाल बाग के राजा की तरह ही चूज़ करता हूँ. अगेन मेरे को यहाँ पे मुंबई का कल्चर फील होता है अहमदाबादी लोगों के बीच में भी. सो यस, मैं मोस्टली यही देख के चॉइस करता हूँ कि
मूर्ति मुझे मुंबई का वो कल्चर याद दिलाना चाहिए। जब बचपन में गणपति बापा मोरया बोलता था तब एक त्यौहार लगता था। अब जब मैं लोगों के साथ सेलिब्रेट करता हूँ तो ये एक अलग सा एहसास बन गया है। બહુ જ સરસ મજાની વાત કીધી છે કે હવે એક તહેવાર નથી, એક અહેસાસ છે, એક ફિલિંગ છે, જે ઇમોશનલ કનેક્ટ ફીલ થાય છે. પણ એની જ સાથે સાથે જો ભગવાનના એક્સપિરિયન્સીસની વાત કરીએ અને દર વખતે ચમત્કાર તો ભગવાન બતાવતા જ હોય છે. જો એવું ભગવાન આ વખતે તમને ચમત્કાર બતાવવા માંગે અને ભગવાન તમને કહી દે કે તમારી કોઈ પણ વિશ પર તથાસ્તુ, તો એ વિશ કઈ હશે જે તમે ભગવાન પાસેથી માંગવા માંગશો? ये थोड़ा वियर्ड है, बट मैं भगवान से ज़्यादा कुछ मांगता नहीं हूँ। गणपति बापा सबके मालिक है, धरती के मालिक है। तो आप धरती के ऊपर देखो तो हम जो भी चीज़ें ऐड करते हैं, अगर प्लास्टिक निकाल रहे हैं और सोलर या विंड या कोई भी एनर्जी ऐड कर रहे हैं तो बापा बाकी सब संभाल लेंगे। तो मैं मांग नहीं रहा हूँ, बट मैं बस बापा के आशीर्वाद से ये सोच रहा हूँ कि उतना सकारात्मक एनर्जी पूरे धरती पे फैल जाए। બહુ જ સરસ વાત કીધી છે કે સકારાત્મક એનર્જી એટલે કે પોઝિટિવ એનર્જી જે છે એ ફેલાઈ જાય, નેગેટિવિટી દૂર થાય. અને આવી જ કંઈક થીમ પણ એટલી જ સુંદર આપણે લોકો સૌ જ જોઈ જ રહ્યા છે, નિહાળી રહ્યા છે. સોલર એનર્જીની સાથે રિન્યુએબલ એનર્જીની થીમ જે છે એ એમણે કરી છે અહીંયા પ્રસ્તુત, જે બહુ જ સરસ રીતે એમણે અહીંયા પ્રસ્તુતિ કરી છે. ભગવાનના મુખની વાત હોય કે પછી હોય ભગવાનના મુકુટની વાત કે એમના ડેકોરેશનની વાત હોય, બધી જ વસ્તુ અનેરી છે. એટલા માટે થઈને જ આપણે સૌએ આ વસ્તુ ભગવાનને નિહાળવા જ રહ્યા. આસ્થાનું પ્રતીક તો છે જ, પણ એની સાથે સાથે ખૂબ જ સરસ રીતે વાત કહેવામાં આવી છે કે નાનકડા ચેન્જથી જ દુનિયા બદલાય છે. સૌથી પહેલાં તમે તમારું ધ્યાન રાખો છો, પછી તમારા નેબર્સનું, પછી તમારી સોસાયટીનું, પછી તમે ભારતનું અને પછી વિશ્વ જે છે એ તમારા અકોર્ડિંગ બદલાય છે. અને એવી જ રીતે ભગવાન ખાલી એટલું જ કહે છે કે તથાસ્તુ, એ તમારી પાસેથી કશું જ નથી માંગતો. ભક્તિભાવ પણ આપણો પ્રતીક છે અને રચનાત્મક રીતે આપણે એમને બનાવ્યા છે, એમણે આપણને બનાવ્યા છે. અને આપણે જ્યારે કોઈ પણ મૂર્તિ જ્યારે પસંદ કરીએ છીએ ત્યારે આપણે આપણી રીતે આપણા આસ્થાના પ્રતીકમાં આપણે એમને સિલેક્ટ કરતા હોઈએ છીએ. અને જ્યારે આજે ઉર્જાનો માહોલ છે, કારણ કે આખું જે એટમોસ્ફિયર છે, એમ્બિયન્સ છે, આખું બદલાઈ ગયું છે. કારણ કે જ્યારે આપણે વાત કરીએ છીએ ભગવાન ગણપતિની, ત્યારે આપણે જ્યારે થીમ જોઈએ છે ત્યારે આપણને મુંબઈની, મહારાષ્ટ્રની યાદ આવી જાય છે. તો ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા મોરયા રે બાપા, મોરયા રે, 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 રે બાપા, મોરયા રે. ગણપતિ બાપ્પા, મંગલ મૂર્તિ, ઉંદેર બાબા કી. ગણપતિ બાપ્પા મોરયા. ગણપતિ બાપ્પાની નીલા જે છે એ અપરંપાર છે. એમના ચમત્કારો આપણને સૌ કોઈને દેખાતા જ આવ્યા છે. અને એટલા માટે થઈને જ ઘર ઘરના ગણપતિની ટીમ આવી પહોંચી છે ત્રાગડ વિસ્તારમાં. પ્રતિકભાઈને ત્યાં આગળ. गण 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 मोरया, जय गणपति बापा मोरया. गण 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 मोरया, जय गणपति बापा मोरया. आगमन तुमसे सारे आज या जगे, नयन आतुर ले पहाया तुमची छवि. सर्वाधिक पूजन तुमसे करी, गाऊनी आरतीओ वाળી તો ધૂપારતી. ગણ 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 મોરયા, જય ગણપતિ બાપા મોરયા. મોરયા મોરયા મોરયા, ગણપતિ બાપા મોરયા. મોરયા મોરયા, મંગલ મૂર્તિ મોરયા. મોરયા મોરયા, જય ગણપતિ બાપા મોરયા. મોરયા મોરયા, જય મંગલ મૂર્તિ મોરયા. જય મંગલ મૂર્તિ મોરયા. જય મંગલ મૂર્તિ મોરયા. ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा. ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानय स्वाहा.
ગણપતિ બાપાની લીલા જે છે એ અપરંપાર છે. એમના ચમત્કારો આપણને સૌ કોઈને દેખાતા જ આવ્યા છે અને એટલા માટે થઈને જ ઘર ઘરના ગણપતિની ટીમ આવી પહોંચી છે ત્રાગડ વિસ્તારમાં પ્રતિકભાઈને ત્યાં આગળ. તો આવો આપણે પ્રતિકભાઈ પાસેથી જાણીએ કે ગણપતિ બાપાના એવા કયા એક્સપિરિયન્સીસ એમને થયા છે અને એમને જે આસ્થા છે એ કેટલા વર્ષોથી છે. તો પ્રતિકભાઈ કેમ છો તમે? બસ મજામાં. ગણપતિ દાદાની અમારા પર અખૂટ કૃપા રહી છે અને અમારી એમના પર અતૂટ શ્રદ્ધા રહી છે. અમે છેલ્લા 3 વર્ષથી ગણપતિ દાદાની પધરામણી આવી રીતે કરતા આવ્યા છીએ અને બાપાની કૃપા જ રહી છે અમારા પર. જ્યારે બી અમે ગણપતિ સ્થાપના માટે એમને લેવા જઈએ છીએ ત્યારે અમને જ એવું થતું હોય છે કે બાપા અમને કહેતા હોય છે કે ચલો મને તમારા ઘરે લઈ જાઓ. એટલે બાપા અમારા માટે ફક્ત ભગવાન નથી પણ અમારા ઘરના એક સભ્ય જ છે. ગણપતિ બાપ્પા મોરયા. તો જ્યારે વાત આવે છે આસ્થાની તો ત્યારે હંમેશા એવું હોય છે કે પૂજા બહુ જ સરસ રીતે કરવામાં આવે છે, બહુ જ સરસ મુગટ અહીંયા મૂકવામાં આવ્યો છે. તો તમે જ્યારે મૂર્તિ સિલેક્ટ કરો છો, બીનાબેન મારે તમને પૂછવું છે કે તમે જ્યારે મૂર્તિ સિલેક્ટ કરવા જાઓ છો ત્યારે તમે કેવી રીતે મૂર્તિ સિલેક્ટ કરો છો? તમારી જે થીમ છે એ પણ બહુ જ અનેરી છે, તો એ તમે કેવી રીતે ચૂઝ કરો છો? ગણપતિ બાપ્પા મોરયા. આમાં કેવું હોય કે કોઈ સિલેક્શન નહીં, આપણે જોઈએ મૂર્તિને અને જે ભાવ આપણને લાગે એ ભાવથી આપણે સિલેક્ટ કરીએ છીએ. મનની અંદર જે ભાવ બાપાનો આમ આવી જાય એ ભાવથી જ અમે સિલેક્ટ કરીએ છીએ. ગણપતિ બાપ્પા મોરયા. તો યસ, હવે પ્રતિકભાઈ મારે એ જાણવું છે કે આ જે થીમ છે એ બહુ જ અનેરી છે, તો આ થીમનું નામ શું છે અને કેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે? બાપાએ આ વખતે અમને એક કહેવાય ને કે એમના તરફથી જે કેવું અમને પ્રેરણા મળી કે ભાઈ અત્યારે ગ્લોબલ વોર્મિંગના ટાઈમમાં આપણને ગ્રીનરી અને કુદરતી સંરક્ષણનું આપણે ઘણું મહત્ત્વ આપવું જોઈએ. તો બસ એમને ધ્યાનમાં રાખીને જ અમે આ થીમ નક્કી કરી છે. જી હા, ગ્લોબલ વોર્મિંગ અત્યારમાં ઘણો બધો એવો પ્રશ્ન છે, એટલા માટે થઈને જ આવું થઈ રહ્યું છે. અને એની જ સાથે સાથે જ્યારે ગ્લોબલ વોર્મિંગની આપણે વાત હોય છે ત્યારે આપણે હંમેશા એ વસ્તુ કરતા હોઈએ છીએ કે ઇકો ફ્રેન્ડલી ગણપતિની આપણે સ્થાપના કરતા હોઈએ છીએ. માટીના બનેલા ગણપતિની આપણે સ્થાપના કરતા હોઈએ છીએ, જેનાથી ઇટ ગોઝ બેક ટુ ધ નેચર ઇટસેલ્ફ અને રિન્યુએબલી આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. તો એટલા માટે થઈને જે બહુ જ સુંદર પ્રકારની મૂર્તિ અહીંયા છે. પણ આપણને સૌને ક્યાંક ને ક્યાંક એવી આસ્થા જે હોય છે, એવા એક્સપિરિયન્સીસ આટલા દિવસો દરમિયાન થતા હોય છે કે એવું કંઈક તો ગણપતિ બાપ્પા જ્યારે આવે છે ત્યારે આપણે બહુ જ હર્ષ ઉલ્લાસ સાથે આપણે આવતા હોય છે પણ જ્યારે આપણે એમની વિદાય કરતા હોઈએ છીએ ત્યારે આપણે હંમેશા રડતા હોઈએ છીએ, કારણ કે આ 9 દિવસો દરમિયાન આપણને ઘણા બધા એવા એક્સપિરિયન્સીસ થયા છે. તો મારે એ જાણવું છે કે તમે આટલા વર્ષોથી જ્યારે ગણપતિ દાદાને વિરાજમાન કરો છો તો એવા કયા એક્સપિરિયન્સીસ થયા છે કે તમને એમનામાં આસ્થા જે છે એ વધારે બેસી ગઈ છે? અનુભવની વાત કરીએ તો જેમ મેં તમને કીધું કે ગણપતિ દાદા ફક્ત અમારા માટે ભગવાન નથી, અમારા ઘરના એક સભ્ય જ છે. એટલે જ્યારે આવે છે ત્યારે અમને એવું લાગે છે કે અમારા ઘરના સભ્ય આજે અમને રૂબરૂમાં મળવા આવ્યા છે, સદેહ મળવા આવ્યા છે. અને જ્યારે એમનું વિસર્જન કરીએ છીએ ત્યારે અમારી આંખમાં આંસુ હોય છે અને અમે આવતા વર્ષે ફરી પધરામણી કરે એવી અમને વિનંતી કરતા હોઈએ છીએ અને એની રાહ જોતા હોઈએ છીએ. એટલે જ આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે તુજકો ફિર સે જલવા દિખાના હોગા, અગલે બરસાન આના હી હોગા. આપણે હંમેશા ગણપતિ દાદાને હંમેશા એ વસ્તુની પ્રાર્થના જ કરતા હોઈએ છીએ. પણ એની સાથે સાથે મારે એટલું જ કહેવું છે કે આ ગણપતિમાં જે આસ્થા છે આપણી હંમેશા અપરંપાર રહી છે અને આવી જ રીતે આસ્થા જે છે એ બરકરાર રહે. તો આવો આપણે સૌ આરતી કરી લઈશું. करता दुख हरता वार्ता विघ्नाची, नुरवी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटी शेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, श्री मंगल मूर्ती, दर्शन मात्रे मने कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती, श्री मंगल मूर्ती, दर्शन मात्रे मने कामना पूर्ती. जय देव जय देव जय देव जय देव. रत्न खचित फरा तुझ गौरी कुमरा, चंदनाची ऊटी कुमकुम केशरा, हिरे जडित मुकुट शोभतो बरा,
દર્શન માત્રે